વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 5માં આપનું સ્વાગત છે. સબ્જેક્ટ HRM માનવ સંસાધન સંચાલન, અને માનવ સંસાધન સંચાલનમાં યુનિટ 4 ચોથું યુનિટ અને ચોથા યુનિટના બે ભાગ, એમાં શિસ્ત અને જુસ્સો એક ચેપ્ટર અને બીજું ચેપ્ટર જે છે એ કામગીરી અને ઉત્તેજન આધારિત ચૂકવણા. આપણે છેલ્લા પિરિયડોમાં જે લેક્ચર લીધા એમાં શિસ્ત અને જુસ્સો એના વિશેનો આપણે ઉલ્લેખ કર્યો હતો. એ ચેપ્ટર ત્યાં પૂરું થાય છે. બીજું ચેપ્ટર એ જ યુનિટ હેઠળનું કામગીરી અને ઉત્તેજન આધારિત ચૂકવણા, પરફોર્મન્સ એન્ડ ઇન્સેન્ટિવ બેઝડ વેજ પ્લાન્સ. પરફોર્મન્સ એન્ડ ઇન્સેન્ટિવ બેઝ વેજ પ્લાન, કામગીરી અને ઉત્તેજન આધારિત ચૂકવણા. આપણને ખ્યાલ આવી જાય કામગીરી એ કર્મચારીને જ્યાં કામ કરવાનું છે, નોકરીના સ્થળે એને જે જવાબદારી નિભાવવાની છે એ જવાબદારી, અને એને ઉત્તેજન આપવા માટે જે પ્રયત્નો કરાય છે એ પછી વેતન સાથેના હોય કે બીજા અન્ય બાબતો સાથેના હોય. અહીંયા આપણે વેતન સાથેની સંદર્ભની વિગતોનો આપણે ખ્યાલ મેળવશું. એનો અર્થ એ થયો કે કામગીરીનું ઉત્તેજન આપવું હોય તો એનું ચૂકવણું, આપણે કહેતા હોઈએ છીએ કે કર્મચારીનો પરસેવો ન સુકાય તે પહેલાં એને વેતન મળી જવું જોઈએ, તે પહેલાં એને વેતનની ચૂકવણી થઈ જવી જોઈએ, કે જેથી કરીને કર્મચારીને પોતાનું કાર્ય કરવાનો આત્મસંતોષ પ્રાપ્ત થાય. એટલે આપણા માટે પહેલો પ્રશ્ન એ થાય કે વેતન પ્રથા એટલે શું? કર્મચારીને જે મહેનતાણું મળે છે એ મહેનતાણું એના સંદર્ભનો આપણે ઉલ્લેખ કરવો ઘટે છે. વેતન પ્રથા એટલે કે જે ધંધાકીય એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે તેના કાર્યના પ્રમાણમાં નાણાંની ચૂકવણી કરવી તે. એટલે કે કર્મચારીને સોંપવામાં આવેલું કાર્ય એ વ્યવસ્થિત રીતે, યોગ્ય સમયમાં, નિયમિત રીતે પરિપૂર્ણ કરે અને તેના બદલામાં જે વળતર આપવામાં આવે તેને આપણે વેતન એમ કહીએ. બીજો સંદર્ભ છે કર્મચારીને તેની જવાબદારી પૂર્ણ કરવાના સંદર્ભમાં ચૂકવવામાં આવતી મજૂરી, અલ્પવિરામ વેતન કે બદલો. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્થળે કામ કરતું હોય તો કામના બદલામાં એને નાણાંની ચૂકવણી કરવામાં આવે, વેતનની ચૂકવણી કરવામાં આવે, અને એ વેતનની ચૂકવણી એ કર્મચારી માટે ખૂબ મહત્વની બાબત ગણાય. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કર્મચારી પોતાને સોંપવામાં આવેલું કાર્ય વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરે એ ખૂબ મહત્વની બાબત છે, પણ એ કાર્યના બદલામાં એની નાણાંની ચૂકવણી એ ખૂબ અતિ મહત્વની બાબત ગણાય. એટલે કે તેને જે સોંપવામાં આવેલી જવાબદારી છે એ જવાબદારી સારી રીતે, સુવ્યવસ્થિત રીતે, યોગ્ય સમયમાં, યોગ્ય રીતે પરિપૂર્ણ કરે, અને એને જે તેના બદલામાં જે મજૂરી, વેતન ચૂકવવામાં આવે તો તેને વેતન કહે છે. મજૂરી કે વેતનની ચૂકવણી. બીજા સંદર્ભમાં આપણે પગાર. આગળની વાત કરીએ તો કર્મચારી માટે વેતન તેના જીવનનો આધાર સ્તંભ છે. કોઈ પણ વ્યક્તિ માટે વેતન, પગાર એ તેના જીવનનો આધાર સ્તંભ છે. જીવનમાં યોગ્ય વેતન વિના શાંતિ અસંભવ છે. સામાન્ય રીતે અત્યારના સંજોગોમાં સરકારી કર્મચારીઓને મોટે ભાગે કોન્ટ્રાક્ટ અથવા તો ફિક્સ વેતન ઉપર, અથવા જે જુદી જુદી એજન્સીઓ છે એ એજન્સીઓ મારફતે કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. કર્મચારીને જે મળતું વેતન છે એ વેતન પ્રમાણમાં ખૂબ ઓછું હોય છે અથવા ઓછું મળે છે. ફિક્સ પગારના સંદર્ભનો ઉલ્લેખ કરીએ તો શરૂઆતના 5 વર્ષ સુધી કર્મચારીએ ખૂબ મોટા પાયા ઉપર નાણાકીય બાબતમાં સહન કરવું પડતું હોય છે. એટલે કે ફિક્સ પગારને પરિણામે એ ખૂબ મોટી અશાંતિ અનુભવતો હોય છે. પણ કારખાનાના સંદર્ભમાં ફિક્સ પગારનો ક્યાંય ઉલ્લેખ નથી. હા, એપ્રેન્ટિસ પ્રથા છે, કોન્ટ્રાક્ટ પ્રથા છે, એ વસ્તુ જુદી છે. અથવા કર્મચારીની
કેટલાક સમય માટે અજમાયશી પ્રોબેશનરી પીરિયડ માટે નોકરી કે ધંધાકીય એકમમાં રાખવામાં આવે, એ સમયગાળો શાંતિપૂર્ણ રીતે યોગ્ય રીતે પોતાની જવાબદારીને સારી રીતે અદા કરે તો તેને કાયમી કરવામાં આવે અને એ રીતે એની જે શરતો છે એ શરતોનું પાલન કરાવાય એ વસ્તુ જુદી છે. પણ અહીં એક બાબત સ્પષ્ટ છે કે કર્મચારી માટે વેતન તેના જીવનનો આધારસ્તંભ છે. કર્મચારી ધંધાકીય એકમમાં શું કામ કરે છે તો આપણે એમ કહી શકીએ કે ભાઈ કર્મચારી એટલા માટે કામ કરે કે તેને તેના બદલામાં, કામના બદલામાં, જવાબદારીના બદલામાં એને વેતન મળે છે. અને વેતન, યોગ્ય વેતન એ કર્મચારી માટે શાંતિનો ઉદ્ઘોષ કરે છે, એટલે કે તેના જીવનમાં શાંતિ આવે છે. ટૂંકમાં કહીએ તો કર્મચારીને સોંપવામાં આવેલી જવાબદારી, કાર્ય પૂરું કરવા બદલ ચૂકવાતું મહેનતાણું. એટલે સોંપવામાં આવેલી જવાબદારી અથવા એને સોંપવામાં આવેલું કાર્ય અને એ કાર્ય પરિપૂર્ણ કરે, નિયત સમયમાં પરિપૂર્ણ કરે તો તેને બદલામાં એને ચૂકવાતું વેતન એટલે મહેનતાણું. આ વેતન કે મહેનતાણું તેની લાયકાત મુજબ, જ્ઞાન કે આવડત મુજબ, અનુભવના આધારે, જવાબદારીના પ્રમાણમાં અને જોખમના આધારે ચૂકવાય છે. યોગ્ય લાયકાત ધરાવતો હોય, પછી તે શૈક્ષણિક લાયકાતના સંદર્ભનું, પછી જ્ઞાન કે આવડત હોય, કામ કરવાની એનામાં ક્ષમતા હોય, યોગ્ય અનુભવ ધરાવતો હોય. ઘણા બધા કામો એવા છે કે જ્યાં અનુભવ જરૂરી બને છે. એ અનુભવ અને જવાબદારી, કેટલી જવાબદારી ઉપાડે છે, કઈ રીતે ઉપાડે છે અને કેટલું જોખમ છે, કામના સંદર્ભમાં જોખમનું તત્વ કેટલું વિશેષ છે, તેને આધારે એને આવું મહેનતાણું ચૂકવાતું હોય છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓની તેની કામગીરીના આધારે અલ્પવિરામ જવાબદારી મુજબ અલ્પવિરામ વેતન આપવામાં આવે છે. ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓને તેની કામગીરીના આધારે અથવા જવાબદારી મુજબ વેતન ચૂકવવામાં આવતું હોય છે. પરંતુ ક્યાંક જવાબદારી વધુ અને ક્યાંક વેતન ઓછું. હવે વર્તમાન સંજોગો એવા છે, વર્તમાન પરિસ્થિતિ એવી છે કે જવાબદારીનું પ્રમાણ વધુ હોય, કામનું ભારણ વધુ હોય, કામનો બોજ વધુ હોય, પણ વેતન પ્રમાણમાં ઓછું હોય છે. જ્યાં મેં તમને ઉલ્લેખ કર્યો કોન્ટ્રાક્ટ પ્રથા છે, તો એ કોન્ટ્રાક્ટ પ્રથામાં જવાબદારી વધુ પણ વેતન પ્રમાણમાં ઓછું. એજન્સીઓ દ્વારા જે કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હોય છે ત્યાં પણ કામનું ભારણ વધુ પણ વેતનનું પ્રમાણ ઓછું. તો ક્યાંક વેતન વધુ અને જવાબદારી ઓછી. સામાન્ય રીતે ક્યાંક વેતનની જવાબદારી એટલે કે વેતન પ્રમાણમાં વધુ હોય અને જવાબદારી ઓછી હોય, કામનું ભારણ ઓછું હોય, એવી પરિસ્થિતિ ધંધાકીય એકમ માટે જોખમરૂપ સાબિત થાય છે. એટલે જવાબદારી વધુ, વેતન ઓછું અને જવાબદારી ઓછી અને વેતન વધુ, તો તેવા સંજોગો દરમિયાન ધંધાકીય એકમ માટે જોખમરૂપ સાબિત થાય છે. તેથી કર્મચારીની કાર્યક્ષમતા અનુસાર કામની સોંપણી અને વેતનની ચૂકવણી કરવામાં આવે તો મોટાભાગના પ્રશ્નો દૂર કરી શકાય. એનો અર્થ એ થયો કે જવાબદારીના પ્રમાણમાં વેતનની ચૂકવણી કરવી, કામના પ્રમાણમાં વેતનની ચૂકવણી કરવી, કે જેથી કરીને કર્મચારીને કાર્ય કરવાનો અને સાથે સાથે કાર્ય કર્યા પછી વેતન મેળવ્યાનો આત્મસંતોષ થાય. જો કામગીરી વધુ હશે અને વેતન ઓછું હશે તો કર્મચારી થાક અને કંટાળો વધુ અનુભવશે. કર્મચારી કામ કરવામાં આડોડાઈ કરશે. તો તેવા સંજોગો દરમિયાન કર્મચારી પોતાની જવાબદારી એ સારી રીતે પરિપૂર્ણ ન કરી શકે. એટલે કામના પ્રમાણમાં એને વેતનની ચૂકવણી કરવી. ઘણી વખત એવું બનતું હોય કે વેતન વધુ ચૂકવાય અને કામ ઓછું હોય, તો તેવા સંજોગો દરમિયાન પણ કર્મચારી પોતાની જવાબદારી પરત્વે સભાન અને જાગૃત રહેતો નથી. તેથી કામના પ્રમાણમાં અથવા તો કર્મચારીની કાર્યક્ષમતા અનુસાર તેને કામની સોંપણી કરવી અને તેને વેતનની ચૂકવણી કરવી એ ખૂબ અગત્યની અને મહત્ત્વની બાબત બની રહે છે. અહીં વેતનના સંદર્ભનો આપણે ઉલ્લેખ કર્યો. ત્યાર પછી બીજો મુદ્દો છે વેતન એટલે શું, આપણે વેતન પ્રથા એટલે શું તેના સંદર્ભનો આગળ પાછો ઉલ્લેખ કરીશું. આદર્શ વેતન પ્રથા કોને કહી શકાય? આદર્શ વેતન પ્રથા એટલે કે વેતન પ્રથાના લક્ષણો શું, એ લક્ષણોના સંદર્ભમાં આપણે કેટલીક બાબતો 10-11 વિગતોના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. પરીક્ષામાં પૂછાય છે વેતન પ્રથાઓ એટલે શું અથવા તો વેતન એટલે શું.
આદર્શ વેતન પ્રથાના લક્ષણો સમજાવો. તો અહીં આપણે 10-11 જેટલા વેતન પ્રથાના લક્ષણોના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. સૌથી પહેલું લક્ષણ છે લઘુત્તમ વેતનની બાંહેધરી. સામાન્ય રીતે જે સ્થળે કર્મચારી કામ કરે છે, જે ધંધાકીય એકમમાં કામ કરે છે, તે કર્મચારીને ઓછામાં ઓછું વેતન નક્કી કરેલા દરે પ્રાપ્ય થશે, એના વિશેની બાંહેધરી હોવી જોઈએ. તે કામ કરે કે ન કરે, પણ 8 કલાકનો સમયગાળો, સામાન્ય રીતે ધંધાકીય એકમ શિફ્ટ સિસ્ટમથી ચાલતી હોય તો 8 કલાકનો સમય એણે ધંધાકીય એકમમાં રહ્યો હોય, ધંધાકીય એકમની જવાબદારી પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કર્યો હોય, તો તેવા સંજોગો દરમિયાન એને 8 કલાકના સમયગાળા દરમિયાન મળતું વેતન એ નિશ્ચિત હોવું જોઈએ, અથવા તો 1 માસનું મળતું વેતન એ સુનિશ્ચિત હોવું જોઈએ. એટલે કે ઓછામાં ઓછું તેટલું વેતન તો મળશે જ. હા, અહીં એની સાથે સંકળાયેલી કેટલીક બાબતો પણ છે કે એને વધુ વેતન મળી શકે, તો કે નક્કી કરેલા નીતિ નિયમો અને ધારાધોરણો અનુસાર એમાં ફેરફારો હોઈ શકે. નંબર 2, પ્રેરણાદાયી વેતન એ પ્રેરણાદાયી હોવું જોઈએ. કામ કરવા માટે પ્રોત્સાહન આપે તેવું હોવું જોઈએ. જો કર્મચારી વધુ કામ કરે તો વધુ વેતન પ્રાપ્ત થાય, ઓછું વેતન પ્રાપ્ત કરે તો ઓછું વેતન પ્રાપ્ત થાય, પણ પ્રોત્સાહિત કરે, કર્મચારીને હંમેશા લાભ થાય, કર્મચારીને હંમેશા ફાયદો થાય તેવા પ્રકારની વેતન પ્રથા હોવી જોઈએ. ત્યાર પછી સાદી અને સરળ વેતન પ્રથા. સામાન્ય રીતે સરળતાથી સમજી શકાય કે કર્મચારીને મળતું વેતન જે છે 1 મહિના દરમિયાનનું 10,000 રૂપિયા હોય તો 1 મહિના દરમિયાન એને મળતી 4,000 બાદ કરતાં 30 દિવસનો મહિનો ગણીએ તો 26 દિવસનું વેતન એ રૂપિયા 1,000 ગણાય. અને એમાં એ 5 દિવસ કે 4 દિવસ કે 2 દિવસ ગેરહાજર રહે તો 2 દિવસનું એ વેતન એમાંથી કપાઈ જાય, એ બાબતનો ખ્યાલ હોવો જોઈએ અને એમાં એ ગણતરી સરળતાથી કરી શકે. સાદી અને સરળ વેતન પ્રથા, સમજી શકાય તેવી ગણતરી, ગૂંચવડા ભરેલી ગણતરી ન હોવી જોઈએ. સરળતાથી ગણતરી કરી શકે, ભાઈ 2 દિવસ કર્મચારી ગેરહાજર રહ્યો તો 2 દિવસનું વેતન એને એમાંથી બાદ થાય અથવા તે મળવાપાત્ર ન થાય. ત્યાર પછી નંબર 4, ન્યાયી વેતન પ્રથા. એક જ વિભાગમાં કામ કરતા, એક સરખું કામ કરતા કર્મચારીઓને સરખું વેતન મળવું જોઈએ, અથવા તો જુદા એક જ ધંધાકીય એકમ હેઠળ કામ કરતા જુદા જુદા વિભાગમાં કામ કરતા કર્મચારીઓના વેતન સરખા હોવા જોઈએ, ન્યાયી હોવા જોઈએ, યોગ્ય હોવા જોઈએ. એકની ખોળ અને બીજાની ખોળની નીતિ ન હોવી જોઈએ કે જેથી કરીને કર્મચારીઓ વચ્ચે અસંતોષ ઉદ્ભવે. આંતરિક અસંતોષ, આંતરિક વિખવાદ એ એકબીજા પરત્વેની વિશ્વાસની ભાવના ઘટાડે છે. વિશ્વાસની ભાવના ટકાવી રાખવા, એકબીજા વચ્ચે કાર્યપરત્વેનો સંતોષ પ્રાપ્ત કરવા ન્યાયી અને વ્યાજબી વેતન પ્રથા હોવી જોઈએ કે જેથી કરીને દરેક કર્મચારીને સરખો લાભ પ્રાપ્ય થાય. ત્યાર પછી નંબર 5 છે પરિવર્તનશીલ વેતન પ્રથા. પરિવર્તનશીલ હોવી જોઈએ, ફેરફારક્ષમ હોવી જોઈએ. યોગ્ય સમયે તેમાં ફેરફારો થવા જોઈએ કે જેથી કરીને કર્મચારીને તેનો લાભ ચોક્કસ સમયાંતરે પ્રાપ્ય થઈ શકે. એક સરખું વેતન લાંબા સમયગાળા સુધી ન હોવું જોઈએ. કાં દર વર્ષે, કાં દર 3 વર્ષે, કાં દર 5 વર્ષે વેતન પ્રથામાં ફેરફાર હોવો જોઈએ કે જેથી કરીને કર્મચારીને યોગ્ય સમયાંતરે તેનો લાભ પ્રાપ્ય થાય. નંબર 6, કરકસરયુક્ત, ખર્ચાળ ન હોવી જોઈએ. સામાન્ય રીતે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો કે કર્મચારીને જવાબદારીના પ્રમાણમાં, એના કામના પ્રમાણમાં વેતનની ચૂકવણી કરવી. બીજા સંદર્ભમાં એમ કહીએ તો જેટલું વેતન ચૂકવાય છે તેના પ્રમાણમાં કર્મચારી કામ કરે છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખવું. બિનજરૂરી ખર્ચ ન થાય તેના ઉપર પણ અહીં ભાર મૂકવો આવશ્યક છે. ત્યાર પછી નંબર 7, તપાસ માટે અવકાશ. કાર્ય વેતન મુજબ જવાબદારી કે કાર્યની ગુણવત્તાની તપાસ કરવી. એટલે કે તપાસને અવકાશ, સુપરવિઝન વ્યવસ્થા, અચાનક નિરીક્ષણ વ્યવસ્થા કે જેથી કરીને કર્મચારી પોતાની જવાબદારી સારી રીતે નિભાવે છે કે નહીં, કર્મચારીને સોંપવામાં આવેલું કામ એ યોગ્ય રીતે પરિપૂર્ણ કરી શકે છે કે નહીં, જો તેમાં કોઈ મુશ્કેલીઓ ઊભી થાય છે કે નહીં, પ્રશ્નો કે સમસ્યાઓ ઉદ્ભવે છે કે નહીં, એનો ચોક્કસ સમયાંતરે એની ચકાસણી કરવી જોઈએ કે જેથી કરીને કર્મચારીને કાર્યપરત્વેનો સંતોષ પ્રાપ્ત કરી શકાય અને કર્મચારી પાસેથી કામ યોગ્ય સમયે યોગ્ય રીતે મેળવી શકાય. ત્યાર પછી નંબર 8, તરત જ ચૂકવણી.
સામાન્ય રીતે નાણાંનો લાભ, પગારનો લાભ કર્મચારીને યોગ્ય સમયે મળી જવો જોઈએ. તરત જ ચૂકવણી, આપણે એમ કહીએ છીએ કે કર્મચારીનો પરસેવો સુકાય તે પહેલાં કર્મચારીને વેતન મળી જવું જોઈએ, કે જેથી કરીને કર્મચારીને કાર્ય કર્યા પરત્વેનો સંતોષ પ્રાપ્ત કરી શકાય. એટલે કે નાણાકીય પગાર ધોરણમાં જે વધારો થતો હોય, નાણાકીય બાબતોમાં જે વધારો થતો હોય, તો એ વધારાનો અમલ તાત્કાલિક અસરથી, તાત્કાલિક ધોરણથી કરવો જોઈએ. નંબર 9, વિશ્વસનીય, સંતોષકારક, કર્મચારીઓને સંતોષ આપે એવા પ્રકારના પગાર ધોરણો, એવી વેતન પ્રથાઓનો અમલ કરવો જોઈએ. ચોક્કસ સમયાંતરે તેમાં ફેરફાર કરવા જોઈએ, એના સંદર્ભમાં આપણે ઉલ્લેખ કર્યો. એટલે કે વ્યાજબી, ન્યાયી, યોગ્ય વેતન પ્રથા હોય તો કર્મચારીને તેના કાર્ય પરત્વેનો, તેની જવાબદારી પરત્વેનો એ સંતોષ પ્રાપ્ત કરી શકાય. ત્યાર પછી નંબર 10, સહકારની ભાવના. આપણે એનો પણ અગાઉ ઉલ્લેખ કર્યો કે કર્મચારીઓ વચ્ચે, કર્મચારીના કાર્ય પરત્વે એને સંતોષ પ્રાપ્ત કરવા માટે વેતન એ ખૂબ મહત્ત્વની બાબત છે. એકની જવાબદારીના પ્રમાણમાં વધુ વેતન ચૂકવાય અને બીજાની એટલી જ જવાબદારીના પ્રમાણમાં ઓછું વેતન ચૂકવાય તો કર્મચારીઓ વચ્ચે અસંતોષની ભાવના કેળવાય, અને અસંતોષની ભાવના કેળવાતી હોય તો તેવા સંજોગો દરમિયાન કર્મચારીઓ પાસેથી યોગ્ય રીતે કામ મેળવી શકાતું નથી. ત્યાર પછી છેલ્લે કાયદાકીય જોગવાઈઓનું પાલન. સામાન્ય રીતે કાયદાકીય જોગવાઈઓનું પાલન યોગ્ય રીતે થવું જોઈએ, કે જેથી કરીને કર્મચારીઓને કાર્ય પરત્વેનો સંતોષ, એમાં કરવેરાની જોગવાઈઓ, ઇન્કમટેક્સના સંદર્ભની જોગવાઈઓ, કર્મચારીના વીમાના સંદર્ભની જોગવાઈઓ, કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને એની સાથે સંકળાયેલી બીજી બાબતો પરત્વે પણ ધંધાકીય એકમે વિશેષ ભાર મૂકવું જોઈએ, કે એના પગારમાંથી કપાતા જે પ્રોવિડન્ટ ફંડ છે, કે કર્મચારીના વીમા પ્રીમિયમો છે, કે કર્મચારીની બચત યોજનાઓ છે, કર્મચારી કલ્યાણ ફંડ સાથે સંકળાયેલી બાબતો છે, તો એ બાબતો પરત્વે કાયદાકીય જોગવાઈઓનું પાલન કરી શકાય, અથવા તો કાયદાકીય જોગવાઈઓનું સંપૂર્ણપણે ધ્યાન રાખી વેતન પ્રથાનું આયોજન કરવું જોઈએ. અહીં આદર્શ વેતન પ્રથાને ધ્યાનમાં રાખીને તેના કેટલાક લક્ષણોના સંદર્ભનો ઉલ્લેખ કર્યો. પરીક્ષા માટે આ બાબત મહત્ત્વની હોય છે કે આદર્શ વેતન પ્રથાના લક્ષણો સમજાવો, તો એ લક્ષણો તમારે તમારી રીતે, તમારા દૃષ્ટિકોણથી સમજાવવાના રહેશે. અહીંયા આપણે 10 થી 11 જેટલા લક્ષણોના સંદર્ભનો ઉલ્લેખ કર્યો. ત્યાર પછી આગળનો મુદ્દો, ત્રીજો મુદ્દો. સૌથી પહેલાં આપણે ઉલ્લેખ કર્યો વેતન પ્રથાઓ એટલે શું, ત્યાર પછી આદર્શ વેતન પ્રથાના લક્ષણો, ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે વેતન પ્રથાઓ. અને વેતન પ્રથાઓ એ 4 પ્રકારની છે, અને એ 4 પ્રકારની વેતન પ્રથાઓનો આપણે વિસ્તૃત અભ્યાસ અહીં મેળવવાના છે. સૌપ્રથમ 4 વેતન પ્રથાઓ વિશેની માહિતી મેળવીશું, કે 4 વેતન પ્રથાઓ કઈ છે, અને તે પછી આપણે એક વેતન પ્રથાને સમજવાનો પ્રયત્ન કરીશું. એમાં નંબર 1, સમય વેતન પ્રથા. 4 વેતન પ્રથાઓ, તેમાં પહેલી સમય વેતન પ્રથા, ટાઈમ વેજીસ સિસ્ટમ. ટાઈમ વેજીસ સિસ્ટમ. બીજી વેતન પ્રથા કાર્ય વેતન પ્રથા, પ્રાઇસ વેજીસ સિસ્ટમ. કાર્ય વેતન પ્રથા, પ્રાઇસ વેજીસ સિસ્ટમ. નંબર 3, વ્યક્તિગત વેતન પ્રથાઓ. વ્યક્તિગત વેતન પ્રથાઓ. અને નંબર 4, સામૂહિક વેતન પ્રથાઓ. ફરીથી આ 4 વેતન પ્રથાઓ, એમાં સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા, વ્યક્તિગત વેતન પ્રથા અને સામૂહિક વેતન પ્રથા. તે પૈકી 2 વેતન પ્રથાઓ, નંબર 1 સમય વેતન પ્રથા
અને નંબર 2 કાર્ય વેતન પ્રથા એ પ્રણાલિકાગત વેતન પ્રથાઓ સાથે સંબંધ ધરાવે છે. એટલે કે ચીલા ચાલુ પરંપરાગત અગાઉથી જે ઉતરી આવેલી એમ કહી શકાય કે વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ ચૂકવાતું વેતન એટલે પ્રણાલિકાગત વેતન, જેમાં સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાનો સમાવેશ થાય છે. ત્યાર પછી નંબર 2 એટલે કે ક્રમ નંબર 3 અને ક્રમ નંબર 4 વ્યક્તિગત વેતન પ્રથા અને સામૂહિક વેતન પ્રથા એ પ્રગતિશીલ કે ઉત્તેજન આપનારી વેતન પ્રથાઓ છે, આધુનિક વેતન પ્રથાઓ છે, પરિવર્તનશીલ વેતન પ્રથાઓ છે અને એનો ઉલ્લેખ અત્યારની પરિસ્થિતિમાં ખૂબ મોટા પાયા ઉપર કરાય છે. તેમ છતાં ક્યાંક કેટલાક ધંધાકીય એકમોમાં પ્રણાલિકાગત વેતન પ્રથા મુજબ જ વેતનની ચૂકવણી થાય છે. આપણે એનો ઉલ્લેખ અલગથી કરવાના છે. અહીંયા આ 4 વેતન પ્રથાઓ છે અને એ 4 વેતન પ્રથાઓમાં પહેલી 2 વેતન પ્રથાઓ એ ફરીથી ઉલ્લેખ કરું છું પ્રણાલિકાગત છે અને બીજી 2 વેતન પ્રથાઓ છે એ પ્રગતિશીલ કે ઉત્તેજન આપનારી વેતન પ્રથાઓ. બીજા સંદર્ભમાં આપણે એમ કહી શકીએ કે આદર્શ વેતન પ્રથાઓ છે, સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવામાં આવેલી વેતન પ્રથાઓ છે. આપણે આ 4 વેતન પ્રથાઓનો અલગથી ઉલ્લેખ કરવાના છે. પરીક્ષામાં પૂછાય છે વેતન પ્રથાઓ એટલે શું, સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથા સમજાવો. તો આપણે સમય વેતન પ્રથાના સંદર્ભનો પહેલાં ઉલ્લેખ કરીશું, ત્યાર પછી કાર્ય વેતન પ્રથા, ત્યાર પછી વ્યક્તિગત પ્રોત્સાહન આપનારી અને સામૂહિક વેતન પ્રથાઓના સંદર્ભનો ઉલ્લેખ કરીશું. સમય વેતન પ્રથા. પહેલી વેતન પ્રથા છે સમય વેતન પ્રથા. સમય વેતન એટલે કે સમયના પ્રમાણમાં ચૂકવાતું વેતન. સમય એટલે શું? તો કે સમયના સંદર્ભમાં આપણે એમ કહીએ કે દરેક ધંધાકીય એકમ 3 પાળી પદ્ધતિથી ચાલતું હોય તો દરરોજનો 8 કલાકનો સમય. સામાન્ય રીતે ધંધાકીય એકમના નીતિ નિયમો અને ધારાધોરણો મુજબ 8 કલાક દરેક વ્યક્તિએ ધંધાકીય એકમમાં કામ કરવા ફરજિયાત છે. એટલે કે 8 કલાકનો એક દિવસ ગણી મહિનાના 4 અઠવાડિક રજાઓ બાદ કરતા 26 કે 25 દિવસનો મહિનો ગણાય અને એ રીતે વેતનની ચૂકવણી થાય. એટલે કે 8 કલાક કર્મચારી કામ કરે તો તેને દરરોજ વેતન અપાય અથવા તો અઠવાડિક વેતન અપાય અથવા તો મહિને વેતનની ચૂકવણી કરાય. પણ મહિને જ્યારે વેતનની ચૂકવણી કરાતી હોય ત્યારે મહિનાના એટલે કે મહિના દરમિયાન અઠવાડિક એક રજા ની ગણતરી કરી, એટલે કે મહિનાના 4 અઠવાડિયા મુજબ એક અઠવાડિક રજા ગણતરી કરી 4 દિવસ બાદ કરી 26 દિવસ કે 25 દિવસનો મહિનો ગણી સમય વેતન પ્રથા મુજબ વેતનની ચૂકવણી કરાય છે. મેં તમને અગાઉ ઉલ્લેખ કર્યો હતો કે 10,000 રૂપિયા પગાર હોય તો એ પગારના સંદર્ભમાં મહિનાનો પગાર 30 દિવસનો પગાર 1,000 રૂપિયા, પણ એમાં અઠવાડિક રજાઓ 4 બાદ કરતાં 26 દિવસનો પગાર 10,000 રૂપિયા ગણાય અને એમાં એ 2 દિવસ એ પોતાની ફરજ ઉપર ગેરહાજર રહ્યો હોય તો 2 દિવસનો પગાર કાપી લઈ બાકીના દિવસની વેતનની ચૂકવણી કરાય છે. તેને સમય વેતન પ્રથા મુજબ વેતનની ચૂકવણી કરવામાં આવે છે એમ કહેવાય છે. એટલે કે દરરોજ, અઠવાડિક કે માસિક વેતનની ચૂકવણી એટલે સમય વેતન પ્રથા. એમાં કામને મહત્ત્વ આપવામાં આવતું નથી. એના ફાયદાઓ શું? તો કે નંબર 1 એની ગણતરી સરળ છે. સમય વેતન પ્રથા મુજબ જે કર્મચારીને વેતન ચૂકવાય છે એ વેતનની ગણતરી સરળ છે. નંબર 2 કર્મચારીઓ વચ્ચે સહકારની ભાવના કે સંકલન સરળતાથી થાય છે.
ગણતરી સરળ છે, કર્મચારીઓ વચ્ચે સંકલન સહકારની ભાવના કે સમાનતા કેળવાય છે, કારણ કે એક કર્મચારીને જે વેતન મળે છે તેટલું જ વેતન બીજા કર્મચારીને પણ મળે છે, એટલે કે સરખો લાભ સમાનતા દરેક કર્મચારીઓ વચ્ચે એ જળવાઈ રહે છે. નંબર 3, કાર્યની ગુણવત્તાની જાળવણી. કામની ગુણવત્તાની જાળવણી એ કર્મચારીઓ વચ્ચે જળવાઈ રહે છે. દરેક કર્મચારીઓ પોતાને સોંપવામાં આવેલું કામ, પોતાને સોંપવામાં આવેલી જવાબદારી એ યોગ્ય રીતે પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી નંબર 4, માલનો બગાડ ઓછો થાય છે. સામાન્ય રીતે કર્મચારીઓ સહકારથી કામ કરતા હોય, એકબીજા વચ્ચે કામ કરવાની ભાવના હોય, એકબીજા વચ્ચે કાર્યનો સંતોષ હોય કે માલ કે ચીજ વસ્તુનો બગાડ ત્યાં અટકાવી શકાય છે, ઓછો થાય છે. નંબર 5, ખર્ચાઓ ઉપર અંકુશ. ખર્ચાઓ ઉપર, બિનજરૂરી ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખી શકાય છે, ખર્ચાઓ ઓછા થાય છે. નંબર 6, કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી સરળ. સામાન્ય રીતે જે કર્મચારીઓ જે વિભાગમાં કામ કરે છે એ કર્મચારીઓ વચ્ચે કાર્યની વહેંચણી જે છે એ સરળતાથી કરી શકાય છે, એટલે કે કામ દરેક કર્મચારીઓ સરળતાથી કરી શકે છે. નંબર 7, કર્મચારીના કાર્ય ઉપર અંકુશ. કર્મચારીના કાર્ય ઉપર અંકુશ સારી રીતે રાખી શકાય છે. એક બીજા કર્મચારીઓ ને સોંપવામાં આવેલું કાર્ય એ તેઓ સરળતાથી પરિપૂર્ણ કરી શકે છે. અને નંબર 8, ચોક્કસ વેતનની બાંહેધરી. લઘુત્તમ વેતનની બાંહેધરી આપણે અગાઉ ઉલ્લેખ કર્યો આદર્શ વેતન પ્રથાના લક્ષણોમાં કે એને ઓછામાં ઓછું વેતન તો 1 મહિનાના સમયગાળા દરમિયાન તે આખો મહિનો કામ કરશે તો તેને નક્કી કરેલા દરે વેતન તો પ્રાપ્ય થશે જ, એટલે કે ચોક્કસ વેતનની બાંહેધરી. એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન જે કામ કર્યું છે તેના પ્રમાણમાં તેને વેતન ચોક્કસ અને નિયમિત રીતે લઘુત્તમ વેતન તરીકે પ્રાપ્ય થાય છે. ત્યાર પછી ફાયદાઓના સંદર્ભનો ઉલ્લેખ કર્યા પછી, ફાયદાઓ સરળ છે એટલે આપણે એની બહુ ચર્ચા નથી કરી. ત્યાર પછી બીજો મુદ્દો છે ગેરફાયદાઓ. સમય વેતન પ્રથાના ગેરફાયદાઓ શું? તો કે સમય વેતન પ્રથાના કેટલાક ગેરફાયદાઓનો આપણે અહીંયા ઉલ્લેખ કરીએ છીએ. એમાં બધા જ કર્મચારીઓ એક સમાન ગણવામાં આવે છે, એટલે કે વધુ અનુભવ ધરાવતા હોય, વધુ લાયકાત ધરાવતા હોય, વધુ જ્ઞાન ધરાવતા હોય, કામ કરવાની સારી યોગ્યતા ધરાવતા હોય તેવા કર્મચારીઓ અને બિન અનુભવી કર્મચારીઓ બંનેને એક સમાન ગણવામાં આવે છે, એટલે કે ટકે શેર ભાજી ટકે શેર ખાજા એના જેવી પરિસ્થિતિ. બધા જ કર્મચારીઓને એક સમાન હોય તો જે અનુભવી છે, સારું જ્ઞાન ધરાવે છે, કામ કરવાની વધુ ક્ષમતા ધરાવે છે તેને પણ તેટલું જ વેતન મળશે, અને બિન અનુભવી કર્મચારી છે તેને પણ તેટલું જ વેતન મળશે, તો ત્યાં અનુભવી કર્મચારીને ગેરલાભ પ્રાપ્ય થાય છે. નંબર 2, કામચોરી અને બેજવાબદારીને ઉત્તેજન. અહીં લઘુત્તમ વેતનની બાંહેધરી હોય, ઓછામાં ઓછું વેતન મળવાની તેને સંપૂર્ણ ખાતરી હોય તો કામચોરીને ઉત્તેજન મળે છે. કર્મચારી પોતાની જે જવાબદારી છે એ જવાબદારી યોગ્ય રીતે યોગ્ય સમયમાં પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરતો નથી. એવું સામાન્ય રીતે કર્મચારી એવું જ તો હોય છે કે જો તે 8 કલાકનો સમય આપશે તો સમયના પ્રમાણમાં તેને વેતન તો મળશે જ, પછી કામ થાય કે ન થાય, જવાબદારી યોગ્ય સમયમાં યોગ્ય રીતે પરિપૂર્ણ થાય કે ન થાય, પણ વેતન તો તેને મળવાની અપેક્ષા છે જ, અને વેતન પૂરું મળશે તો પૂરું વેતન મળવાની બાબતોને ધ્યાનમાં રાખીને એ પોતે કામચોરી કે બેજવાબદારી પરત્વે એનું ધ્યાન વધુ કેન્દ્રિત થશે. ત્યાર પછી નંબર 3, બિનકાર્યક્ષમ કે કામચોર કે આળસુ કર્મચારી દ્વારા બિનજરૂરી ખર્ચામાં વધારો થાય છે, એટલે કે ઓછી કાર્યક્ષમતા ધરાવતા હોય, કાર્યપરત્વેની બેદરકારી ધરાવતા હોય તેવા કર્મચારીઓ અથવા આળસુ કર્મચારીઓ એ કામ ન કરે અથવા ઓછું કામ કરે અને જવાબદારી પરત્વે સભાન અને જાગૃત ન બને, કામનો બગાડ થાય અથવા તો માલ કે ચીજ વસ્તુનો બગાડ કરવામાં આવે તો તેના કારણે બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થશે અને એ ખર્ચાઓ ધંધાકીય એકમ માટે જોખમરૂપ સાબિત થશે. ત્યાર પછી નંબર 4, કર્મચારીઓને પ્રોત્સાહન કે ઉત્તેજન આપવામાં આ પ્રથા નિષ્ફળ ગઈ છે, એટલે કે સમય વેતન પ્રથા મુજબ કર્મચારીઓને વેતન મળતું હોય તો તેમાં કર્મચારી કામ કરશે તો પણ એને વેતન મળશે, અને કામ ન કરશે તો પણ એને વેતન મળશે, તેવા પ્રકારનો નિરુત્સાહી
વલણ કર્મચારીઓમાં જોવા મળતું હોય છે. એટલે કે ત્યાં પ્રોત્સાહન કે ઉત્તેજન મળવાને બદલે હોશિયાર અને કુશળ કર્મચારીઓ, અનુભવી કર્મચારીઓ માટે આ પ્રકારની પરિસ્થિતિ ત્યાં ગેરલાભદાયી બને છે. ત્યાર પછી નંબર 5 છે કર્મચારીઓના જીવન ધોરણ સુધારાને ઓછો અવકાશ છે. જે કર્મચારી હોશિયાર છે, જે કર્મચારી અનુભવી છે, જે કર્મચારી કામ કરવાની તત્પરતા ધરાવે છે, તેવા કર્મચારીઓને સમય વેતન પ્રથા મુજબ વેતન જે છે એ ઓછો લાભ અપાવે છે. તેના જીવન ધોરણ માટે તે હાનિકારક સાબિત થાય છે. જીવન ધોરણ એનું સુધારવાને બદલે, જીવન ધોરણ એમાં વિકાસ થવાને બદલે તેમાં નિરાશા પ્રાપ્ય થતી હોય છે. એટલે કે જીવન ધોરણ સુધારાને અવકાશ ઓછો રહે છે. એને જે ઉજળી તકો પ્રાપ્ય થવી જોઈએ એ પ્રાપ્ય થતી નથી. નંબર 6 સ્પર્ધાત્મક સમયમાં સમય વેતન પ્રથા જડતારૂપ સાબિત થાય છે. એટલે કે વર્તમાન સંજોગો જે છે એ હરીફાઈની પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે. તો હરીફાઈની પરિસ્થિતિમાં સમય વેતન પ્રથા એ જડતારૂપ સાબિત થાય છે. એનો અર્થ એ થયો કે જે હોશિયાર કર્મચારી છે, કુશળ કર્મચારી છે, કામ કરવા સાથેની નિપુણતા કે જરૂરી જ્ઞાન ધરાવે છે, તેવા કર્મચારીઓને વધુ વેતન પ્રાપ્ત થાય અને ઓછું જ્ઞાન ધરાવતા હોય, ઓછી આવડત ધરાવતા હોય તેવા કર્મચારીઓને ઓછા લાભો પ્રાપ્ત થાય તેવા પ્રકારની પરિસ્થિતિ હોવી જરૂરી છે કે જેથી કરીને સારા, ઉત્સાહી, અનુભવ ધરાવતા, યોગ્ય લાયકાત કે કાબિલિયત ધરાવતા કર્મચારીઓને વધુ લાભો પ્રાપ્ત કરી શકીએ, વધુ લાભો આપી શકાય. ટૂંકમાં કહીએ તો સમય વેતન પ્રથા સિદ્ધાંત અને વ્યવહાર બંનેની દ્રષ્ટિએ અસંતોષકારક છે. ટૂંકમાં કહીએ તો સમય વેતન પ્રથા એ સિદ્ધાંત અને વ્યવહાર બંનેની દ્રષ્ટિએ અસંતોષકારક છે. એટલે સંતોષકારક વેતન પ્રથા એ સમય વેતન પ્રથા નથી. દરેક કર્મચારીઓને યોગ્ય રીતે સંતોષ આપી શકે તેવા પ્રકારની નથી. અહીંયા આપણે સમય વેતન પ્રથાના સંદર્ભનો જે ઉલ્લેખ કર્યો એ પૂરો થાય છે. આપણે નેક્સ્ટ પીરિયડમાં કાર્ય વેતન પ્રથા ના સંદર્ભની ચર્ચા કરીશું. અસ્તુ. જ્યારે આવે ત્યારે મેં તો મારા ટાઈમે પૂરું કર્યું. રેડ નથી નથી હજી કોર્નરમાંથી જ થાય. આવી ગયા ને? ઓકે. આમાં રેડ બટન મારો નથી. હા.